હેલો ગાઈસ, તો જય શ્રી રામ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બાકી ગયા છો, ટાઈમ થઈ ગયો કે કસરત કરવાનો, તો બધા કસરત કરી લઈએ. મળીએ આગળના જતો રહ્યો. બાબુ ગુડ મોર્નિંગ. સમજો આ બધું દેખો પહેલાં. ગુડ મોર્નિંગ સમજો કે ગુડ મોર્નિંગ बोल ले. जय श्री राम. तो कसरत करनी है वो तारा, तो लाई देता फटफट. चलो अब चालू से कसरत गाइज. तो आज तो बार बहु बधो ठार पड़ी गयो છે, ठंडी भी बहु बधी છે, એટલે ધુમ્મસ. તો શું બનાવવાનું છે આજે નાસ્તો? વેલા પકોડી. રોટલો દૂધ ફિક્સ જ મેનુ હોય છે આપણે. તો કેવું હવે ચલો ફટોફટ નાસ્તો બનાવી દેવો. નાસ્તો ખાઈને નાસ્તો બાસ્તો કરીને સીધા છીએ અમે. આ છોકરો બ્રશ કરીને આવ્યો. મોજા પર લઈ જાય કાઢી નાખે. મોજા પર તો રનિંગ જાન્યુઆરીમાં આવી જાય ખબર હે ને, તો ચેક મજબૂત મહેનત કરો તો કીધું થઈ જાય. આપણે વધારે મિનિટની આગળવાસી કરવાની, બધું મજબૂત દોડવાનું. બકા પછી થાક લાગે. હા થાક લાગી ગયો તો નોકરી લઈ એમને થોડી મળશે. થઈ જશે. રોજ 2 ટાઈમ ટાઈમિંગથી દોડશે ને એટલે આવી જશે આરામથી. ફેબ્રુઆરીમાં આવતા આવતા તો આપણો લગભગ ટાઈમ તો આવી તો જશે. 9 આવી ગયો છે ને, અડધી મિનિટ જ ઓછી કરવાની છે એટલે લગભગ હલાંટ લાવવા થઈ જશે. હો બેટા બાબુ. બહુ મોજા પહેરવાય. બહુ દર હાથે ઠંડી લાગે. બાબુ કેમ એ તો મારા મોજા આવે. હેલો ગુડ મોર્નિંગ. બ્રશ કર્યો કે 2 3 4 5 6 7 8 9 10. ચલો નાસ્તો બનાવી દીધો. થોડો પટપટ લઈ છે. લો નાસ્તો લાવી દીધો છે. બીજું શું લેવાનું છે? ના જીંકોર માં નહીં ખાવું. ના તો વહેલો મજા ના આવે. ફોન આવી ગયો તો બીજું કોઈ લાવવાનું હોય? ચલો નાસ્તો કરી લઈએ પછી જઈએ લાઇબ્રેરી. બાબુ આબુ તાર લાઇબ્રેરી? તાર લાઇબ્રેરી આબુ? અમે જઈએ છીએ લાઇબ્રેરી. જય શ્રી રામ બોલ. ચલો આવજો. બરોબર. તો આપણે પહોંચી ગયા છીએ ચાણક્ય લાઇબ્રેરી. લોકેશન છે આઈટીઆઈ ચોકડી, કોસા ચોકડીની વચ્ચે સોના કોમ્પ્લેક્સમાં. તો ચલો વાંચવા જઈએ. બાબુ શું ખાવું તારા? તે લેવા જવું આપણે 2 જણા? લેવા જવું 2 જણા? હા તારા રૂપિયા ગોળીઓ ખાવી? બાબુ આપણે દહીં લેવા જવું? તારા ચોકલેટ ખાવી? કઈ છે ચોકલેટ ખાવી? તો ચલો આપણે બબુન 2 હા દહીં લઈ એડો લેવા આવી ગયા. એક દહીં આપી દેડો. તારું લેવું છે? દહીં આપી દે. કેટલા વાળું હોય? તું ને એનું ચાલો ને. હા એનું ચાલ દે. તારું લેવું બેટા? એક મસાલો વાળ દેજે ને. એવું મસાલો નહીં એ નહીં બબુ સુકવી માટે ને એનો. હોવા ચા પી જાય એ લઈ લે. બીજું કોઈ લેવું હોય પડી કહું? એક વેફર આલ દેવા. વેફર લઈ લે. બહાર નીકળી જતું પેલા. તું બહાર આવી જા.
ચલો તો ખાવાનું થઈ ગયું છે રેડી. ખાઈ લે બબુ, તારે ખાવું નહીં બેટા? રીતુ જરા તમારે તો અમે ખાઈ લઈએ. તો અને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો, શેનું શાક બનાવ્યું છે? બટાકા, બાજરીના રોટલા અને દહીં. હું વહેલા ખાઈ રહ્યો પણ તો હજી ચાલુ જ છે. ચાલની ખાય હું રાગ રાગ કર, આટલું બધી વાર થાય. મારા પહેલાં બેઠી હતી ને હજી મારા છેલ્લી ખાઈ રહ્યો. તે ફોન જોતો તો ખવાય? જેઠાલાલ સિવાય તો ખાતી નહીં. હું આવી આવી આદત હેડ પટપટ ખાઈ લે. ચલો તો હું વેડ્યો લાઇબ્રેરી. ચલો વાગે આવું? 4:45 આવું, બરાબર? રેડી થઈ રહેજો. બજારમાં જવાનું છે ને, દોડીને પછી જશું, બરાબર? સારું હેડો તો સલીમને કરાવવા જવાનું છે ઝેરોક્સ. તો જે 2 જણા ઝેરોક્સ કરાવવા ગુજરાતમાં જ કરાવશું ને? તો ગુજરાત ઝેરોક્સ આવી જાય. હેલો ગાઈસ, તો મને દોડતા જોર આવે છે ને એટલે બોનો કાઢે ટાઈમ છે ને ટેકનું છે ને. પાંચ વાગે દોડવાનું એવું મુહૂર્ત કઢાયેલું. ઓહો, તો ગ્રાઉન્ડ ઉપર દોડવા માટે ચલો ગ્રાઉન્ડ પહોંચી. ચલો ગ્રાઉન્ડમાં આવી ગયા. શું કરીએ? રનિંગ. હા, ગ્રાઉન્ડનું આદર કરી બબુ. ગ્રાઉન્ડનું વાતાવરણ મસ્ત છે. આજે મસ્ત રનિંગ ભાઈ થશે. આજે કેટલો રન કરવાનો? 4 તો વાગશે જ ને? બરોબર, ચલો જે વાગે પણ ટાઈમિંગમાં મારવું પડશે ને. તો હા હા, ના ના, સિંગલ હોય સિંગલ, તમારી ઈચ્છા હોય. સારું હેડો, દોડ દોડ જલ્દી દોડ, જલ્દી દોડ. મમ્મી પાસે જતી જલ્દી. રનિંગ ચાલુ કરી દીધી છે. ચેલા મારવાનો છે? 4. શું થયું? દુખાયા? નસ પકડાઈ દે. ચલો 5 માં 4 જી મારે હેડો વાંધો નહીં. ચલો વધવાનું નહીં કે વાત તો. હા, હોટલમાં હોટલ જેવું બનાવી દે જમવાનું. ઘેર હોટલ જેવું બનાવતા નહીં આવડતો. શું બનાવીશ જમવાનું? તો તે રોટલા ફટફટ ને ભૂખ લાગે પછી જઈએ આપણે. હેડો જઈએ પછી હેડો. બીજું બી નહીં કરી દો. ફટફટ તૈયાર થઈ જાવ. ચલો ખાવાનું થઈ ગયું છે રેડી. ચમ દૂધમાં મેલું પોણીમાં ઠંડુ થવા. શું બનાવ્યું? દૂધી બંગાળી ખીચડી રોટલા. તો લઈ લઉં ફટફટ. લે તો બબુ ખાઈ જાય. ખાવાનું લાવું પપ્પા. લેલો ફટફટ લેતા પડો. ખાવાનું લઈ લીધું ના મારા ડીશને તો હણું લીધું છે ને એટલે બબુ જે ખીચડી ખાઈ લીધી. ખરે તાર ખાઈને પછી રેસ્ટ કરીને સીધા બીજું બેના ઘેર. ઓકે ચલો તાર. એક તો બહુ થઈ ગયું છે નહીં? આવો છો ને? અહીં તો જઈશું.
આપવાનો